નર્મદાના આદિવાસીઓ હવે ખેતી ક્ષેત્રે નવતર પ્રયોગો કરી સારી આવક મેળવતા થયા છે. ખાસ કરી આદિવાસી ખેડૂતોએ હવે ફૂલોની ખેતીમાં ઝંપલાવ્યું છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના સામરઘાટના પ્રગતિશીલ યુવા ખેડૂત સનિયાભાઈ વસાવા છેલ્લા 4 વર્ષોથી ગલગોટા અને ગુલાબના ફૂલોની ખેતી કરી રહ્યા છે. સનિયાભાઈ શરૂઆતમાં પરંપરાગત ખેતી કરતા હતા, જેમાં કપાસ, તુવેર અને જુવાર મકાઈની ખેતી કરતા હતા, જેમની વર્ષના એકવાર આવક મળતી હતી. જ્યારથી ફૂલોની પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે, ત્યારથી દર મહિને 35 થી 40 હજારની કમાણી કરે છે. દેડિયાપાડા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો પાસેથી માર્ગદર્શન મેળવી 2 એકર જમીનમાં વર્ષ 2021થી ગલગોટાની ખેતી કરવાની શરૂઆત કરી છે. સ્થાનિક જગ્યાએ વેચાણ કરતા ત્યારે ધીરે ધીરે આવક વધારો થતા ઓછી મહેનતે વધુ આવક મળતા ગલગોટાના ફૂલે આર્થિક પરિસ્થિતિમાં સુધારો કર્યો છે. શરૂઆતમાં એક્ટિવા પર ફૂલોનું વેચાણ કરતા ફૂલોની ખેતી થોકી, ટ્રેક્ટર અને મિની ટેમ્પો વસાવ્યું છે. 4 વર્ષથી 2 એકર જમીનમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેતરમાં ગલગોટાની સાથે ગુલાબના ફૂલોની પણ ખેતી કરે છે. ગલગોટાના છોડને વારંવાર ફૂલ આવવાથી ફૂલોની મોસમ લાંબી ચાલે છે. ગલગોટાના ફૂલો આકર્ષણનું અને જેમની ટકાઉ ક્ષમતા વધુ હોવાના કારણે બજારમાં ખૂબ હોવાથી તે વેપારમાં આગવું સ્થાન ધરાવે છે. ઘર આંગણે બોરવેલની વ્યવસ્થા હોવાથી ખેતરમાં ડ્રીપ ઇરિગેશનના માધ્યમથી ખેતરમાં પાણીની સિંચાઈ કરે છે. પ્રાકૃતિક ખેતીની સાથે સનિયા વસાવે ડેડિયાપાડા યાહા મોગી ચોકડી પાસે ગલગોટાના ફૂલહાર બનાવી સ્મોલ સ્કેલ બિઝનેસ સ્ટાર્ટઅપ શરૂ કરી અન્ય માટે પ્રેરણા સ્ત્રોત બન્યા. સ્થાનિક અને અન્ય સ્થળોએથી ઓર્ડર આવતા હોય, તહેવાર અને અન્ય પ્રસંગમાં સુરત, ભરૂચ, અંકલેશ્વર, નર્મદાથી ફૂલોની માંગ આવે છે. મારું નામ વસાવા સનિયાભાઈ ગંભીરભાઈ, ગામ સામરઘાટ, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. અમે શરૂઆતમાં કપાસ, તુવેર, મકાઈ ને એમ ખેતી કરતા હતા, તો તેમાં આવક સારી એવી નહોતી મળતી. 6 મહિને એવી આવક મળતી હતી. તો અમે કંપનીમાં ગયા ને કંપનીમાં કામ કરતાં કરતાં ખ્યાલ આવ્યો, ફૂલો માર્કેટમાં આવતા હતા, એ જોયા. એ જોઈને પછી અમારો વિચાર બદલાય એમ ફૂલો બનાવવાનું. તો ફૂલો અમે માર્કેટથી લાવીને વેચતા હતા અને પછી જાતે બનાવવાનો વિચાર કર્યો એમ. તો જાતે ફૂલો બનાવ્યા, ગુલાબ, ગલગોટા અને એ બધું બનાવતા છે. અમે આની અંદર બિલકુલ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. એમાંથી અમને સારી એવી આવક મળે છે ને અમે ફૂલમાં 3-4 ગાયો છે, એનું છાણિયું ખાતર વાપરીએ છીએ ને સરકાર શ્રી તરફથી અમને બોર ને મળેલું છે. તે બદલ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, નર્મદા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.